રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણની છે શક્યતા। કોંગ્રેસના આશરે 14 બળવાખોર સભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કરી શકે છે। મંગળવારે ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી, રેખા પટોડિયા, કેસી પાદરિયા, મગન ભેટારિયા, હેતલ ગોહિલ અને હંસા ભોજાણી સહિત 10 કોળી પટેલ સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો રાજકોટ ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે નિલેશ વિરાણીએ મુલાકાત કરી હતી। કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સાથે પણ નિલેશ વિરાણી ગુપ્ત બેઠક કરી હોવાની ચર્ચા ચાલી રહી છે। આખરે ભાજપમાં આ તમામ સભ્યો જોડાઈ જાય તેવા આસાર જણાઈ રહ્યા છે અને કોંગ્રેસના આ તમામ બળવાખોર 14 જેટલા લોકો જે છે તેમાંથી 8 કોળી પટેલના સભ્યો છે અને તેમણે મોહન કુંડારિયા સાથે ચર્ચા વિચારણા કરી હોય તેવી વિગતો મળી રહી છે, જેમાં નિલેશ સવાણી સાથે કેન્દ્રીય પ્રધાન કુંવરજી બાવળિયાની એક ગુપ્ત બેઠક પણ થઈ હતી। આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ગૌરવ, શું છે વધુ વિગતો? જયેશ, રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસની છે અને આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો કુલ 36 સભ્યોની જિલ્લા પંચાયત છે, જેમાંથી 12 જેટલા જે કોંગ્રેસના જે બળવાખોર જે સભ્યો છે તે આવતીકાલે તે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી અને રેખા પાટોડિયા સહિત કુલ 10 જેટલા સભ્યો છે તેમને બળવો કર્યો હતો અને આ બળવાને કારણે તેમના પર પક્ષાંતર ધારા હેઠળ કુલ કેસ ચાલી રહ્યો છે અને હાઈકોર્ટમાં આગામી 29 તારીખે તેમની સુનાવણી પણ યોજાનાર છે। તે પહેલા જ આ મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે। તે મુજબ પડોતરીમાં ભાજપના ઉમેદવાર જે મોહન કુંડારિયા છે તેમની સાથે નિલેશ વિરાણીએ બેઠક કરી હતી અને આશરે 14 જેટલા જે સભ્યો છે તે આવતીકાલે જે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન છે તેમાં કેસરીઓ ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને ત્યારથી જ આ બળવો શરૂ થયો હતો, એટલે કહી શકાય કે કુંવરજી બાવળિયા સાથે પણ જે તમામ સભ્યો છે તેને ગુપ્ત બેઠક કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। જી જય આભાર ગૌરવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વિજય સંકલ્પ ના કાર્યક્રમ હેઠળ જ આ તમામ લોકો ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતા અત્યારે વર્તાઈ રહી છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં રહેલા તમામ સભ્યો ક્યારે ભાજપનો ભગવો ધારણ કરી લેશે।